મહાભારતમાંથી બે કિંમતી વસ્તુ નીકળી છે મહાભારતમાંથી. ખબર છે કઈ કઈ બે કિંમતી વસ્તુ? એક શ્રીમદ ભગવદ ગીતા, એ ક્યાંથી નીકળી? મહાભારતમાંથી. બીજું વિષ્ણુ સહસ્ત્રના પાઠ, એ પણ ક્યાંથી આવ્યા? મહાભારતમાંથી. શ્રીમદ ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ થયો એમાંથી ભગવદ ગીતા નીકળી. અને બીજું વિષ્ણુ સહસ્ત્રના પાઠ, જે કરવાથી માણસનું મનનું મનોબળ મજબૂત થાય. મનનું મનોબળ મજબૂત થાય, માણસને આત્મવિશ્વાસ વધે. એ ક્યાંથી આવ્યું? વિષ્ણુ સહસ્ત્રના પાઠ. ધર્મદાદા યુધિષ્ઠિર અને ભીષ્મ દાદાનો જે સંવાદ છે એમાંથી વિષ્ણુ સહસ્ત્રના પાઠ છે. ભગવદ ગીતા એ એક એવું ગ્રંથ છે, એક એવું કાવ્ય છે ભગવાન દ્વારા ગવાયેલું સાહેબ, કે લગભગ સુધી આપણે ગૌરવ લઈ શકીએ, આપણે આમ ગજગજ છાતી ફૂલે આપણી સાહેબ, કે દુનિયાની જેટલી ભાષા છે, આ દુનિયાની હો, ભારતની નહીં, આ દુનિયાની વર્લ્ડની જેટલી ભાષાઓ છે એ બધી ભાષાઓમાં જો ભાષાંતર થઈ અને ગ્રંથ વંચાતું હોય તો ઈ શ્રીમદ ભગવદ ગીતા